રક્ષાબંધનનો તહેવાર કેમ ઉજવાય છે? એક નાનકડા ગામમાં મીરા નામની એક દીકરી રહેતી હતી. તેને પોતાના ભાઈ મનોજ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. રક્ષાબંધનનો દિવસ નજીક આવતા મીરા પોતાના ભાઈ માટે સુંદર રાખડી લઈને આવી. રાખડી બાંધતી વખતે મનોજે મીરાને પૂછ્યું, બહેન, આપણે રક્ષાબંધનનો તહેવાર કેમ ઉજવીએ છીએ? મીરાએ પ્રેમથી કહ્યું, ભાઈ, રાખડી માત્ર એક દોરો નથી. આ દોરામાં ભાઈ બહેનનો પ્રેમ, વિશ્વાસ અને એકબીજાની કાળજી રાખવાનો સંકલ્પ જોડાયેલો છે. પછી મીરાએ તેને શ્રીકૃષ્ણ અને દ્રૌપદીની પ્રસિદ્ધ કથા સંભળાવી. કહેવાય છે કે શ્રીકૃષ્ણે દ્રૌપદીને બહેન સમાન માન્યા હતા અને તેમની વચ્ચે ખૂબ પ્રેમ અને વિશ્વાસનો સંબંધ હતો. આ કથા ભાઈ બહેનના સ્નેહ અને એકબીજા માટે ઊભા રહેવાની ભાવના દર્શાવે છે. મીરાએ મનોજના હાથ પર રાખડી બાંધી અને કહ્યું, આ રાખડી આપણને હંમેશા એકબીજાની સાથે રહેવાની યાદ અપાવશે. મનોજે પણ બહેનને પ્રેમથી ભેટ આપી અને કહ્યું, બહેન, તારી ખુશી મારા માટે ખૂબ મહત્વની છે. હું હંમેશા તારો સાથ આપીશ. રક્ષાબંધનનું સાચું મહત્વ. રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો તહેવાર નથી. તે પ્રેમ, વિશ્વાસ, સન્માન અને પરિવારના સુંદર સંબંધોની ઉજવણી છે. રાખડીનો દોરો નાનો છે, પરંતુ તેમાં ભાઈ બહેનનો પ્રેમ ખૂબ મોટો છે. રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.